નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રસિક પરમાર. મિત્રો, આપણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. સમસ્યાઓ બે પ્રકારની હોય છે. કેટલીક સમસ્યાઓ વ્યક્તિગત હોય છે, જ્યારે કેટલીક સમસ્યાઓ સાર્વજનિક હોય છે. મારે આજે વાત કરવી છે આપણી સાર્વજનિક સમસ્યાઓની. જેમ કે વરસાદ નથી આવતો, આવે છે તો ઓછો આવે છે, અથવા તો ખૂબ વરસાદ પડે છે, ગરમી ખૂબ પડે છે, ઠંડી ખૂબ પડે છે, ક્યારેક વરસાદ અનિયમિત રીતે આવે છે, ગરમી અને ઠંડીની જ્યારે જરૂર હોય ત્યારે નથી આવતી. તો આની પાછળના કારણો શું છે? આ પ્રકારની સમસ્યાઓના સર્જક કુદરત નહીં, પરંતુ આપણે જાતે, આપણે પોતે છીએ. હા મિત્રો, કારણ કે પ્રકૃતિમાંથી આપણે પેદા થયા છીએ, અને જે પ્રાકૃતિક તત્વો છે, જે પ્રાકૃતિક સંપત્તિ છે, એનું મૂલ્ય આપણે નથી સમજ્યા. એટલે આપણે એની અવગણના કરીએ છીએ, ક્યાં તો એને વેડફી નાખીએ છીએ. ઉદાહરણ તરીકે વૃક્ષ. તો મિત્રો, વૃક્ષો એ આપણા સારા મિત્રો છે. વૃક્ષો વિના પ્રાણીનું જીવન શક્ય જ નથી. દાખલા તરીકે આ વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને આપણને શુદ્ધ પ્રાણવાયુ એટલે કે શુદ્ધ ઓક્સિજન આપે છે. આ વૃક્ષો વરસાદ લાવે છે, એટલે કે આપણને પાણી આપે છે. આ વૃક્ષ ઋતુઓના ચક્રને સુચારુ રીતે ચલાવે છે, એટલે કે એના સંતુલનને જાળવે છે. આ વૃક્ષો એ જમીનના ધોવાણને અટકાવે છે, જેથી આપણે એક જ જગ્યાએ મકાન બાંધીને પેઢીઓ સુધી શાંતિથી રહી શકીએ છીએ. આ જ વૃક્ષ આપણને ફળ આપે છે, લાકડું આપે છે, બળતણ આપે છે, આપણને કાગળ, કાપડ, રંગ વગેરે અનેક પ્રકારની જીવન જરૂરી ચીજ વસ્તુઓ આ વૃક્ષો પાસેથી આપણને મળે છે. પરંતુ એ નિઃશુલ્ક મળે છે, એટલે આપણને એની કિંમત નથી. અને એટલે જ આપણે આ વૃક્ષોનું બેફામ રીતે નિકંદન કાઢી રહ્યા છીએ. મિત્રો, આ કુદરતી સંપત્તિ છે, જેનો આપણે વિકાસના નામે કે આપણી પોતાની સગવડના નામે આપણે અવિરતપણે નાશ કરી રહ્યા છીએ, જેના કારણે આ પૃથ્વી પરની ઋતુઓનું સંતુલન ખોરવાઈ ચૂક્યું છે. અને નજીકના જ ભૂતકાળમાં થોડાક સમય પહેલાં જ ઉનાળાની ભયંકર ગરમીનો આપણે જે સામનો કર્યો, કેટલીય જિંદગીઓ ભયંકર ગરમીના પ્રકોપથી અકાળે લુપ્ત થઈ ગઈ. તો એના માટે જવાબદાર આપણે છીએ, કારણ કે વૃક્ષો એ વાતાવરણમાંથી ગરમીને શોષીને આપણને ઠંડક આપે છે, જેથી આપણું અને પર્યાવરણનું ઉષ્ણતામાન જળવાઈ રહે છે. તો મિત્રો, આ વૃક્ષોનું મૂલ્ય સમજીએ, બિનજરૂરી રીતે વૃક્ષોનું છેદન ન કરીએ, અને ક્યાંય પણ વૃક્ષ છેદન થતું હોય તો આપણે એને અટકાવીએ, માનનીય સરકારશ્રીનું ધ્યાન દોરીએ, તેની સામે કાયદેસર કાર્યવાહી કરાવીએ, અને આપણે ઓછામાં ઓછું એક વૃક્ષ ફરજિયાતપણે વાવીએ, એનું જતન કરીએ, એને ઉછેરીએ. કારણ
પ્રકૃતિનું જતન કરવું એ આપણી નૈતિક જ નહીં પરંતુ સામાજિક અને ચારિત્રિક જવાબદારી છે. તો આવો આપણે સૌ સાથે મળીને આજે સંકલ્પ લઈએ કે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશું અને એનું જતન કરીશું અને ભૂલમાંય વૃક્ષ છેદનની પ્રવૃત્તિ નહીં કરીએ. ધન્યવાદ. જય ભારત.